પોતાની જગ્યાએ ઊભા થશું. જે બાળકને કૃષ્ણ બનાવ્યો છે એ સાક્ષાત કૃષ્ણ જ છે એમ માની અને ભગવાનનું અહીંયા સ્વાગત કરીશું. અને ભગવાનનો સ્વાગત સાથે આપણે બધાએ આનંદમયથી ભગવાનનો જન્મ ઉજવશું. નંદ ઘેરા નંદ ભયો, હે નંદ ઘેરા નંદ ભયો, હે હાથી ઘોડા પાલખી, હે નંદ ઘેરા નંદ ભયો, હે હાથી દિયો ઘોડા દિયો, હે નંદ ઘેરા નંદ ભયો, હે હાથી ઘોડા પાલખી, હે હાથી દિયો ઘોડા દિયો, હે નંદ ઘેરા નંદ ભયો, હે હાથી ઘોડા પાલખી, હે નંદ ઘેરા નંદ ભયો, હે નંદ ઘેરા નંદ ભયો, હે હાથી ઘોડા પાલખી, હે નંદ ઘેરા નંદ ભયો, હે નંદ ઘેરા નંદ ભયો, હે હાથી ઘોડા પાલખી, હે નંદ ઘેરા નંદ ભયો, હે હાથી ઘોડા પાલખી, હે નંદ ઘેરા નંદ ભયો, હે હાથી ઘોડા પાલખી, હે નંદ ઘેરા નંદ ભયો, હે ગોકુળમાં કોણ છે, હે ગોકુળમાં કોણ છે, હે મથુરામાં કોણ છે, હે અયોધ્યામાં કોણ છે, હે નંદ ઘેરા નંદ ભયો, હે રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી, હે મારે માથે છે યમુનાજીની હેલ રે ઘેર જાવું ગમતું નથી, નથી એવો રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી. વસુદેવજીને વિનંતી કરું કે ભગવાનને બરોબર વચ્ચે લઈ જાય અને આપણે બધાએ ભગવાનની ફરતે સુંદર મજાનો રાસ રમવાનો છે. પછી જેમને પણ પોતાના મસ્તક ઉપર ભગવાનને લેવા હોય એ ભાવથી લેજો વચ્ચે. હે એવો રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી, હે મારે માથે છે યમુનાજીની હેલ રે ઘેર જાવું ગમતું નથી, હે તમે ગાયો દોયા વિના આવ્યા ઘેર જાવું ગમતું નથી. હે હાલો હે પછી જોજો વાછરડાના ખેલ રે ઘેર જાવું ગમતું નથી, હે એવો રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી, હે અમે છાસુ ઓળ્યા વિના આવ્યા ઘેર જાવું ગમતું નથી, હે પછી જોજો સાસુ આના ખેલ રે ઘેર જાવું ગમતું નથી, હે એવો રસિયો રૂપાળો રંગ રેલિયો
આવી જાઓ, તમારા સ્થાન પર વિરાજમાન થાવ. આરતીને ધીમે ધીમે હવે અહીંયા આરતી છે એ આરતીઓ તૈયાર કરી દેજો. જેટલા પણ જેમની પ્રસાદી છે એ બધાએ આરતીનો આજે લાભ લેજો અને પછી બધાએ હરિભક્તો એ વારા ફરતી આરતીનો લાભ લેશું. આપણે આવો 2 મિનિટ ત્યાં સુધી આરતી તૈયાર થાય અને આરતી પ્રગટ થાય ત્યાં સુધી ભગવાનનું નામ સ્મરણ કરી લઈએ. શ્રી કૃષ્ણ શરણમ મમ, 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 શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ શરણમ મમ, 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 શ્રી રામ 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 શરણમ મમ, શ્રી કૃષ્ણ 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 શરણમ મમ, શ્રી રામ 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 શરણમ મમ, શ્રી કૃષ્ણ 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 શરણમ મમ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, આહા શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, આહા શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, આહા શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, આહા શ્રી રામ જય રામ જય જય રામ, 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 સીતારામ સીતારામ ભજ પ્યારે, સીતારામ સીતારામ ભજ પ્યારે, હે રાધે શ્યામ ભજ પ્યારે, રાધે શ્યામ ભજ પ્યારે, હે નહીં જન્મ વારમ વારે, હે શ્રી રામ જય જય રામ, શ્રી રામ જય 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 રામ જય જય રામ, શ્રી રામ જય
જે લોકો આજે પ્રસાદી લાવ્યા છે એ બધા આરતી ઉતારવા લાવો. ચાલુ આરતીમાં દીવા પ્રગટ થતા જાય એમ એમને આપતા જજો, એટલે સાથે આરતી ઉતરતી થાય. આવો બધાય એ લોકો ઉતારી લે, પછી બધાય જે હરિભક્તોને પાછળથી આરતી ઉતારવાનો લાભ લેવો હોય એ બધાય વારા ફરતી આવજો. 5-5 જણ ઊભા થજો, એક સાથે ટોળામાં ઊભા થતા નહીં. બરાબર? આવો ભગવાનની ભાવથી આજે કૃષ્ણ જન્મની આરતી આપણે ઉતારીએ. बोलिए कृष्ण कन्हैया लाल की जय। हे हारे मारा ડાકોર ના નાથની રાજા રણ છોડની હરખે ઉતારું હું તો આરતી. હારે મારા દ્વારિકા ના નાથની અયોધ્યા નાથની હરખે ઉતારું હું તો આરતી. હરે મારા હરે તમે દેવકી ના ખોળે પધાર્યા, હરે તમે યશોદાના લાલા કહેવાયા, હરે એવા વાસુદેવ લાલની નંદ નંદન લાલની હરખે ઉતારું હું તો આરતી. અવધના નાથની હરખે ઉતારું હું તો આરતી. હરે તમે ગોકુળમાં ગાયો ચરાવતા, હરે તમે ગોપીઓની મટકી ફોડતા, હરે એવા ગોવાળોના નાથની ગોપીઓના નાથની ભાવે ઉતારું તો આરતી. હરે મારા હરે મારા દ્વારિકાના નાથની ડાકોરના નાથની હરખે ઉતારું તો આરતી. હરે વનરાવન માં તેરા સર કાવ્યા, બંસી વાલા એ લગની લગાડ્યા, હરે એવા રાધાના કૃષ્ણની મીરાના શ્યામની હરખે ઉતારું તો આરતી. હરે હરે મારા ડાકોરના નાથની રાજા રણ છોડની હરખે ઉતારું તો આરતી. હરે મેતા નરસિંહના સ્વામી સાંભળ્યા, હરે તમે ધ્રુવ પ્રહલાદને ઉગાર્યા, હરે
આવે ઉતારું હું તો યારતી હરે વાડા કોરના નાથની ગારી કણનાથની હરે ઉતારું તરાવે નો વરધન તોડ્યો ગોકુળ ને તાર્યો વાલે ઉડને તાર્યો ઓ ઇન્દ્ર નો ગર્વ ઉતાર્યો ઇન્દ્રનગર તાર્યો જય જય ગિરધારી ઓકે કાળા કાળા ગુણ તણો તુજ પાર કે નહીં આવે રઘુવીરને નહીં આવે તિને વેદ પુકારે મેથી મેથી પુકારે પુનિત ગુણ ગાય ઓકે કાળા કાળા જય કાના કારા પ્રભુ નટવર નંદલાલા નિધિ નિધિ મોરલી માળા નિધિ નિધિ મોરલી માળા રાધે ના પ્યારા જય કાળા કાળા કર્પૂર ગૌરમ કરુણાવતારમ અવતારલામ ગજારવે હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામિ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલ પુંડરીકાક્ષ મંગલાય તનો હરે સર્વ મંગલ માંગલ્ય શિવે સર્વસાધિકે કરણી શરણે ત્ર્યંબકે ગૌરી નારાયણે નમોસ્તુતે નારાયણે નમોસ્તુતે યાની કાની ચ પાપાની જન્માંતરકૃતાની ચ તાની સર્વાણી નશ્યંતુ પ્રદક્ષિણાયામ પદે પદે દેવવંદનમ આત્મરક્ષણાર્થે આત્માભિવંદનમ સર્વાભિવંદનમ કૃષ્ણ કનૈયા લાલ કી જય. આવો ભગવાનને સુંદર મજાનો થાળ જમાડીએ. આજની પ્રસાદી એ કેટલાય હરિભક્તો તરફથી છે, નામ ન લઈએ એટલા ઓછા છે. આજે ભગવાનની ઉપર આ બધા જ ગોપીઓનો પ્રેમ છે કે આટલી બધી પ્રસાદી ભગવાન માટે લાવ્યા છે. બધાય માટે થઈ અને આજે જયકાર બોલાવી જઈએ. બોલીએ પુરુષોત્તમ ભગવાન કી જય. આવતીકાલની પ્રસાદી પછી જેમને પણ કરવી હોય એ પછી જાણ કરજો. આવતીકાલથી ભગવાનની બાળ લીલા આપણે લેવાની છે. નહીં ફાવે મને, નહીં ફાવે. પછી પાછળ ઝીલવામાં કોઈ હશે નહીં એવું થાય. એના કરતા સાદી લઈ કાનાને માખણ ભાવે એ મજા આવશે. બધાય રમશે હારે. વિશ્વનાથે ચડ્યા કદમને થાળ દોડાવો. એવું કઈ વાંધો નહીં, ચાલો ત્યારે. બોલે કૃષ્ણ કનૈયા લાલ કી જય. કંચન થાળી કર ગ્રહી અને ઉભા જશોદામાત પ્રેમ થકી પ્રભુ આરોગજો તમે જમજો દીનાનાથ. હરે કાન ચડ્યા કદંબને ડાળ એ થાયું દરો ને ચડ્યા કદમને નાળ, હે નાળું તરાવે. હે માતા જશોદા જુએ તારી વાત એ થાયું દરો ને માતા જશોદા જુએ મારી વાટ, હે નાળું તરાવે. હે 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 દાતણ દાડની તમને કાના દાતણ દાડની તમને કાના તમે દેશું પેરેલી દાત એ થાયું તરો ને હે 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 નાવણ કુંડીઓ તમને કાના
કદમને ડાળ હેઠા ઉતરો ને અને મુખવાસ એલતી તમને કાના મુખવાસ એલતી તમને કાના
તારા તમારી ધૂન લાગે હે હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગે હે હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગે કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્રી રામચંદ્ર ભગવાન શ્રી ઉમિયા માત ચંદ્રમૌલેશ્વર મહાદેવ શ્રી હનુમાનજી મહારાજની જય. ગજાનન ગણપતિ મહારાજની જય. સત્ય સનાતન ધર્મની अपने अपने गुरु महाराज अपने अपने मात पिता श्री भागवत भगवान श्री वेद व्यास जी भगवान सुखदेव जी महाराज गौ मात की जय. प्रेम से बोलो हरिओम नमः पार्वती આજની કથાને વિરામ. હવે આ એ દૂધનો પ્રસાદ એ બધા બેન અહીંથી પડ્યા લેતા જાય બાપા દર્શન કરતા જાય. અને સાથે એ પહેલા અહીંયા દૂધનો પ્રસાદ છે આગળ એ બધાએ વારાફરતી લાઈનમાં આવવાનું કાનાના દર્શન કરતા જાઓ અને અહીંથી એક એક પડીઓ લેતો જવાનો એક બેન તમને પ્રસાદી આપતા જશે એ રીતે પ્રસાદી લેતી જવાની ત્યારબાદ ઉતરવાનું અહીંયા આ બાજુ પાછળની સીડીએથી ત્યાં આપણા હરિભક્ત એક હરિભક્ત તરફથી સુંદર મજાના શેરડીના રસની પ્રસાદી આજે રાખવામાં આવી છે તો એ શેરડીના રસની પ્રસાદી ગ્રહણ કરી અને પછી પોતપોતાના ઘરે આપણે જઈ શકીએ છીએ. આવતીકાલની કથા બરોબર 4 વાગે હવે ભગવાનની સરસ મજાની બાળ લીલાઓમાં આપણે પ્રવેશ કરશું. હે નંદ ઘેડાનંદ ભયો હે હાથી ઘોડા પાલકી. મને એવું લાગે કે પ્રસાદી પેટમાં જાશે નહીં ત્યાં સુધી અવાજ નહીં આવે. છેલ્લો 2 વખત નાદ સુંદર મજાનો કરી લઈએ જેથી ખબર પડે કે અહીં કૃષ્ણ જન્મ થયો છે. નંદ ઘેડાનંદ ભયો હે હાથી ઘોડા પાલકી કૃષ્ણ કનૈયા લાલ કી જય. દરેકે પ્રસાદ પહોંચે ત્યાં સુધી બધા બેસજો, ઊભા ના થતા. બધાએ